વડોદરામાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન છેલ્લા 1 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। પ્રતિવર્ષની જેમ દર રવિવારે યોજાતી આ યાત્રા આજે રવિવારે ઝાંસી કી રાણી ચોક આપણું કાર્યાલયથી 20 જેટલી બસો વોર્ડ નંબર 9 વિસ્તારની 45 જેટલી સોસાયટીના નાગરિકોને અંબાજી અને ખેડબ્રહ્માના દર્શન કરવા માટે રવાના થયા હતા। આ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત શ્રદ્ધાળુઓને બસ જમવા સહિતની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવી હતી। પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરેએ જણાવ્યું હતું કે દુઃખ સુખમાં વિસ્તારની જનતા હંમેશા અમારા સાથે રહી છે, ત્યારે મારી વિસ્તારની જનતા માટે આ આયોજન કરવામાં આવે છે। લોકોએ દર્શન યાત્રાના આયોજન બદલ આયરે પરિવારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। તમે જુઓ છો કે વર્ષોથી સેવા અવિરતપણે માતાજીના આશીર્વાદ, સાંઈબાબાના આશીર્વાદ, આજે સાઈનાથ એજ્યુકેશન, શ્રીરંગ આયરે અને સમગ્ર અમારી ટીમ દ્વારા આજે જુઓ છો કે 50,000થી પણ વધારે લોકોને આ પવિત્ર યાત્રાનો છેલ્લા 1 વર્ષથી લાભ મળેલો છે। આજે ફરી એકવાર 18થી 20 બસો અમે જ્યારે અહીંથી લઈ જઈ રહ્યા છે। અહીંથી અંબાજી જઈશું, અંબાજીથી ખેડબ્રહ્મા જઈશું અને સાથે સાથે ત્યાં જમણવારનું છે। દરેક સિનિયર સિટીઝન હશે, નાનામાં નાનો દીકરો હશે, વડીલ હશે, બહેનો હશે, ભાઈઓ છે, બધા જ લોકોને આ યાત્રાનો લાભ મળે। ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે જીવીશું ત્યાં સુધી સાથે સાથે શ્રીરંગને આવા આશીર્વાદ મળે કે બધા જ લોકોને અપેક્ષિત નહીં પણ સમર્પિતપણે લોકોની સેવા કરતા રહે। ખૂબ લોકોએ અમારા સુખમાં અને દુઃખમાં અમારી સાથે રહ્યા છે, એટલે કન્ટિન્યુ આ યાત્રા છે અને આવનારી દિવસોમાં પણ જે યાત્રા છે, જે લોકો બાકી રહી ગયા છે, આ પવિત્ર યાત્રાનો લાભ રહે। આજના દિવસે જે પણ લોકો આવ્યા છે બધાની જ મનોકામના પૂર્ણ કરે। આવતી નવરાત્રિએ તમે જાણો છો કે નવરાત્રિ આવતા રવિવારથી બી નવરાત્રિ છે, તો તે વખતે બી ફરી દર્શન કરવાના છે। આજે અંબાજી અને ખેડબ્રહ્માની અમે યાત્રા જઈ રહ્યા છે। સૌ લોકોને ખૂબ ખૂબ જય અંબે। રોજ મારા ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જે લોકોએ વર્ષોથી અમને પ્રેમ આપ્યો છે અને જ્યારે આ વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મપ્રિય નગરી હોય અને આ ધર્મની અંદર જેવી રીતે વાત કરું કે આવનારા દિવસની અંદર જ્યારે ચૈત્ર નવરાત્રિ આવી રહી છે, ચૈત્ર નવરાત્રિના નિમિત્તે અમારા વિસ્તારની અંદર તમામ જે માતાઓ છે તેમને આજના દિવસે અમારા માધ્યમથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા માટે અહીંયાથી બસ જ્યારે રવાના થઈ રહી છે, 20 જેટલી બસો અને 45 જેટલી સોસાયટીઓ આની અંદર જ્યારે ભાગ લઈ રહી છે, ત્યારે વ્રજભૂમિ, વૈકુંઠ, અમૃતનગર, સાથે લક્ષ્મીપુરા ગામ, માધવ પાર્ક, ગાયત્રી સોસાયટી, સાથે ઉદય પાર્ક, એવી જ રીતે ગંગાનગર, તમામ જે વિસ્તારની જે 45 જેટલી સોસાયટીઓ છે આજના દિવસે જ્યારે ભાગ લેવા જઈ રહી છે, ત્યારે આ તમામ જે માતાઓ અમારી સાથે જોડાયા છે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજની આ યાત્રા અહીંયાથી અંબાજી જવા માટે રવાના થઈ રહી છે।